વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલ મહેતા ક્લાસીસ ઉપર। આજનો વિડિયો બનાવવા પાછળનું કારણ એ છે કે જ્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા નજીક આવે છે ત્યારે અમુક એને વિષયો પર ખૂબ જ ચિંતા થતી હોય છે। જેમ કે મારે પરીક્ષા અને મારા જે તે પર્ટિક્યુલર વિષયની તૈયારી કઈ રીતે કરવી, અથવા તો એમાં જ્યારે ઓછા માર્ક આવે છે ત્યારે એને કઈ રીતે વધારવા, અથવા મારો વિષય જ્યારે નબળો છે ત્યારે તેને કઈ રીતે મજબૂત કરવો। આવા અનેક પ્રશ્નો વિદ્યાર્થીઓને થતા હોય છે। તો આવા દરેક પ્રશ્નોનું સોલ્યુશન લઈને આ એક વિડિયો લઈને હું આવી ગયો છું। તો આજે આપણે પર્ટિક્યુલર જે સંસ્કૃત વિષય છે તે વિશે અહીંયા ચર્ચા કરવાના છીએ। જો મિત્રો, ઘણા વિદ્યાર્થીઓને એવું થતું હોય છે કે બીજા બધા વિષયો એટલે કે મેઇન વિષય જે છે મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ એ ખૂબ જ મજબૂત હોય છે, જે ખૂબ સારી વાત છે, પણ એના રિઝલ્ટમાં એની માર્કશીટમાં ક્યાંક ને ક્યાંક આ સંસ્કૃત વિષયને કારણે જે પર્સન્ટેજ એટલે કે જે ટકાવારી થવી જોઈએ તે સરખી રીતે થતી હોતી નથી, અથવા તો ક્યાંક ને ક્યાંક એમાં ઘટાડો આવી જાય છે। તો આજે આ જે ખૂબ જ સ્કોરિંગ સબ્જેક્ટ કહેવાય, જે માર્ક આપવા વાળો વિષય છે, તેમાં તૈયારી કઈ રીતે કરવી, શું કરવી અને એ વિષયમાં એવી તો શું તૈયારી કરવી, કયા સ્ટેપ લેવા જેથી આ વિષયમાં આપણા સ્કોર ખૂબ જ વધી જાય, અથવા તો જો ઓછા છે તો વધારે સારા માર્ક આવી શકે। તો આપણે વિડિયોની શરૂઆત કરીએ, બરાબર? એ પહેલા હું તમને કહી દઉં કે આ જે પણ વિદ્યાર્થી આ 7 સ્ટેપ લેશે એને હું ગેરંટીથી કહું છું કે તેનું પોતાનું ઇમ્પ્રુવમેન્ટ, જે અત્યાર સુધી માર્ક આવતા હતા અને હવે જે આના પછીની ટેસ્ટમાં તમારે માર્ક આવશે તેમાં ડેફિનેટલી ઓછામાં ઓછા 10 થી 15 માર્કનો ફેર પડશે। તો સૌપ્રથમ આપણે જોઈએ કે એવા તો કયા 7 સ્ટેપ છે જેને આપણે અહીંયા લેવા જોઈએ। 7 સ્ટેપની હું તમને વાત કરું કે મુખ્ય 7 સ્ટેપ છે સંસ્કૃતમાં। ધોરણ 10 ની આપણે પર્ટિક્યુલર વાત કરતા હોઈએ ત્યારે કે સૌથી પહેલો સ્ટેપ જે છે કે આપણે પ્લસ અને માઈનસ પોઈન્ટ જોવા। પ્લસ અને માઈનસ પોઈન્ટ જોવા એટલે શું? કે પ્લસ અને માઈનસ પોઈન્ટ જોવા એટલે ઈ કે સંસ્કૃતના વિષયમાં અત્યાર સુધીની પરીક્ષામાં કયા ટોપિકમાં આપણા માર્ક કપાણા છે અને કયા ટોપિકમાં આપણને માર્ક મળ્યા છે। અત્યાર સુધી તમારી જેટલી પણ પરીક્ષાઓ સ્કૂલમાં લીધી હોય, ક્લાસીસમાં લીધી હોય, તો એને આપણે જોઈને વિશ્લેષણ કરવું કહેવામાં આવે છે આને। આ એક ટોપિક તમે કરો પહેલા કે સૌપ્રથમ આપણે એક ટોપિકનો લિસ્ટ બનાવો કે કેમાં મને માર્ક મળી રહ્યા છે અને કયા ટોપિકમાં મારા માર્ક કપાઈ રહ્યા છે। આ જોઈ લીધું। પછી આવે છે સ્ટેપ નંબર 2 કે ખાસ કરીને શ્લોક ખાસ પાકા કરવા તથા લખીને પ્રેક્ટિસ કરવી। સંસ્કૃત વિષયમાં ધોરણ 10 ગુજરાત ગાંધીનગર બોર્ડે આપણને જે છે તમારા સિલેબસમાં ધોરણ 10 ના સંસ્કૃતના ટોપિકની હું તમને વાત કરતો હોઉં કે અમુક 7 થી 8 શ્લોક જે છે એ ફિક્સ છે। આ નહીં, છેલ્લા 5 વર્ષના, 7 વર્ષના, 8 વર્ષના તમે પ્રશ્ન પેપર ઉપાડીને જોઈ લ્યો વાર્ષિક પરીક્ષાની તમારી બોર્ડની, તો એમાં 7 શ્લોકમાંથી જ હોય છે। તો સૌપ્રથમ જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી આ 7 શ્લોક કર્યા નથી તે વિદ્યાર્થીઓએ ખાસ કરીને 7 શ્લોક સૌપ્રથમ પાકા કરવા અને ત્યારબાદ લખીને પ્રેક્ટિસ કરવી। કારણ કે બોર્ડની પરીક્ષામાં તમારે લખવાનું છે, બરાબર? તો લખતી વખતે ગ્રામરની ભૂલ પડતી હોય છે, એના કારણે શ્લોક આવડતો હોવા છતાં પણ જે છે એ આપણા માર્ક કપાઈ જતા હોઈએ છે। તો સૌપ્રથમ મેં તમને કીધું કે આવા પ્લસ અને માઈનસ પોઈન્ટ જોવા। ત્યારબાદ બીજું સ્ટેપ આપણે જોશી, શું જોશી? કે આપણને જે શ્લોક નથી આવડતા અથવા તો 7 શ્લોક બાકી છે તેને પાકા કરશી અને ત્યારબાદ લખીને પ્રેક્ટિસ કરશી। ત્રીજું સ્ટેપ આપણે જોવા જોઈએ જે ખૂબ અગત્યનું કહી શકાય કે જે પાઠ્યપુસ્તક એટલે કે તમારી જે ચોપડી છે, ટેક્સ્ટ બુક છે, તેમાંથી બધા ચેપ્ટર્સ જે છે ઈ યાદ રાખવા એટલે કે વાંચવા અને ત્યારબાદ તેના ઉપરથી તેનું ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર, ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી હોય તો ગુજરાતીનું ભાષાંતર અને ઇંગ્લિશ મીડિયમનો વિદ્યાર્થી હોય તો એનું ભાષાંતર તમારે કરવું જોઈએ। કારણ કે જેટલા પણ પ્રશ્ન બને છે, પ્રશ્ન જવાબ બને છે, પછી તે ભલે સંસ્કૃતના પ્રશ્ન જવાબ હોય, ગુજરાતીના પ્રશ્ન જવાબ હોય, પછી તમારી ટિપ્પણી હોય, આ બધા જ જેટલા ટોપિક્સ હું બોલ્યો એ તમને આ પાઠમાંથી જ બને છે। તો સૌપ્રથમ તમારે પાઠ વાંચવા અને ત્યારબાદ તેનું ભાષાંતર વાંચવું। ભાષાંતર કર્યા બાદ તમને 50% જે ક્લેરિટી છે એ આપમેળે આવી જશે। કારણ કે ગુજરાતી પ્રશ્ન જવાબ અથવા તો ઇંગ્લિશ પ્રશ્ન જવાબ જે હોય છે એ આપણે ટોટલી જે તે ચેપ્ટરમાંથી જ હોય છે। જો તમે ચેપ્ટર વાંચ્યું હશે તો તમને આ પ્રશ્ન જવાબ આરામથી આવડી જશે। ત્યારબાદ આપણે જે તમને કહું છું
કે ગુજરાતી અને ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સર. કહેવાનો મારો મતલબ અહીંયા એ છે કે જો ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી હોય તો ગુજરાતીમાં પ્રશ્ન જવાબ આવે છે, અને જો ઇંગ્લિશ મીડિયમનો વિદ્યાર્થી હોય, અંગ્રેજી માધ્યમનો વિદ્યાર્થી હોય તો ઇંગ્લિશના ક્વેશ્ચન આન્સર આવતા હોય છે. તો તમે જો આમાં એવું છે કે તમે 3 નંબરનો ટોપિક કરશો તો ત્રીજા નંબરનો સ્ટેપ લેશો તો ચોથો સ્ટેપ તમને આપમેળે લેવાય જશે. કારણ કે તમે ભાષાંતર કરશો તો એના ઉપરથી પ્રશ્ન જવાબ આપમેળે આવડી જવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ જોવા જેવું છે કે જે હવેનું પાંચમો સ્ટેપ જે આપણું છે કે સંસ્કૃતના ક્વેશ્ચન આન્સર, એટલે કે સંસ્કૃતના પ્રશ્ન જવાબ ખાસ કરવા પડે. ઘણા વિદ્યાર્થી મિત્રોને અહીંયા પ્રશ્ન જવાબમાં ખૂબ જ સેરો ટોપિક હોવા છતાં પણ ઘણા બધા માર્ક કપાઈ જતા હોય છે. એનું કારણ માત્ર એ છે કે જે તે વિદ્યાર્થીએ લેખન એટલે કે લેખિત પ્રેક્ટિસ કરી હોતી નથી અને સંસ્કૃતની જોડણીની ભૂલોમાં અહીંયા એના માર્ક કપાઈ જતા હોય છે અને પ્રશ્ન જવાબ અમુક સંજોગોમાં ખોટા પણ પડતા હોય છે. તો આનું આપણે ધ્યાન રાખશું. તો જે તે વિદ્યાર્થીઓએ આપણે શું કરવાનું છે? સંસ્કૃતના પ્રશ્ન જવાબ ખાસ કરવાના છે. આ 5 સ્ટેપ દેવાઈ ગયા. ત્યારબાદ છઠ્ઠો મોટો સ્ટેપ અને જેનું વેઇટેજ, જેના માર્ક ખૂબ જ વધારે છે, સાપેક્ષ કે સંસ્કૃતના પ્રશ્ન જવાબ અને ગુજરાતીના પ્રશ્ન જવાબની સાપેક્ષમાં આ ટોપિકનું માર્ક ખૂબ જ વધારે છે તેવો ટોપિક એટલે જે હોય તે અર્થ વિસ્તાર છે. વિદ્યાર્થી મિત્રો ખાસ મારે તમને અહીંયા કહેવાનું કે અર્થ વિસ્તાર જે તમને જે બે પંક્તિઓ આપેલી હશે તેનું ખૂબ જ ઊંડાણપૂર્વક પહેલા પેરેગ્રાફમાં સવાલનું ભાષાંતર એટલે કે એનો અર્થ કહેવાનો છે, ત્યારબાદ તેને ઊંડાણપૂર્વક તેનું વિવરણ કરવાનું હોય છે. અને એના પછી મેં કોમા કરીને એમાં લખેલું છે ટિપ્પણી. ટિપ્પણી મીન્સ શું કે જે આપણે એક રીતે કહી શકીએ કે શોર્ટ નોટ અથવા તો ટૂંક નોટ. પણ કોની ટૂંક નોટ? કે તમે જે તે ટોપિક ભણ્યા છો સંસ્કૃતમાં તમને લોકોને ખ્યાલ હશે હેમચંદ્રાચાર્યની ટૂંક નોટ આવે છે, એટલે ટિપ્પણી આવે છે. ત્યારબાદ ઘટોત્કચ વાળો પાઠ છે તો ઘટોત્કચ ઉપર ટિપ્પણી આવે છે. ત્યારબાદ શ્રી કૃષ્ણનો સંદેશ છે તેના ઉપરની ટિપ્પણી આવે છે. તો આવી અલગ અલગ ટોપિક્સ ઉપર જે તમારી ટિપ્પણી જે છે તે તમારા લોકોએ વાંચી રહેવાની રહેશે અને યાદ કરીને જવાની રહેશે. તો અત્યાર સુધી આપણે જોયા 1 2 3 4 5 અને 6 ટોપિક્સ. આ બધા 1 થી 6 ટોપિક થઈ ગયા બાદ હું તમને એટલી શ્યોરિટી ગેરંટી આપી શકું કે 80 માર્કના પેપરમાંથી તમારે 80 માંથી તમારે 50 માર્કનું તમારા ટોપિક તૈયાર થઈ ગયા છે. આ 50 માર્કના ટોપિક થઈ ગયા બાદ ઓછામાં ઓછા 50 માર્ક કહું છું. ત્યારબાદ આપણે અહીંયા જોઈએ તો સૌથી અગત્યનો ટોપિક વ્યાકરણ આવી રહ્યો છે. વ્યાકરણ એટલે કે સમાસ. બરાબર? વ્યાકરણ એટલે સમાસ ખાસ કરીને. બરાબર? સમાસ શું કામ બોલ્યો? સમાસ ખાસ એટલે સંસ્કૃતના પ્રશ્ન જવાબ તમે પ્રશ્ન પત્ર ઉપાડીને જો તેમાં ખાસ કરીને સમાસનું ખૂબ જ મહત્વ એટલે કે વેઇટેજ વધારે છે. તો બધું બીજા બધા ટોપિક તો કરવાના જ છે, પણ જોડે જોડે અહીંયા તમારે ખાસ કરીને સમાસનો ટોપિક ખૂબ જ ઊંડાણપૂર્વક કરવો જરૂરી છે. બરાબર? ફરીથી એકવાર આપણે બધા ટોપિક જોઈ લઈએ કે જો કોઈ વિદ્યાર્થીને સંસ્કૃત વિશે મજબૂત કરવો છે, તેમાં વધારે સારામાં સારા માર્ક લેવા છે તો શું સ્ટ્રેટેજી રહેશે? તો એના માટે મેં તમને કીધું કે મુખ્ય 7 સ્ટેપ લેવાના રહેશે. પહેલું સ્ટેપ કે પોતાના પ્લસ અને માઈનસ પોઈન્ટ જોવા, એટલે કે કયા ટોપિકમાં મને માર્ક આવે છે અને કયા ટોપિકમાં મારા માર્ક જાય છે તેનું વિશ્લેષણ કરવું. ત્યારબાદ બીજું આપણે સ્ટેપ જોઈએ તો સંસ્કૃતના જે શ્લોક છે એ ખાસ પાકા કરવા અને ત્યારબાદ તેને લખીને પ્રેક્ટિસ કરવાની વાત કરી છે. તે પહેલા તમારે યાદ રાખવાના છે અને ત્યારબાદ તમારે તેની લખીને પ્રેક્ટિસ કરવાની છે. ત્રીજા નંબરનો સ્ટેપ જોઈએ કે તમારી પાઠ્યપુસ્તક કે તમારી ટેક્સ્ટ બુકમાંથી ચેપ્ટરનું રીડિંગ કરવાનું વાંચવાના છે અને તેનું ખાસ કરીને તેનું ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન જે છે તે યાદ રાખવાનું રહે છે. કારણ કે તમારા પરીક્ષામાં સીધે 2 થી 3 પેરેગ્રાફ પૂછાતા હોય છે શ્લોકનું ભાષાંતર અને ચેપ્ટર ઉપર ભાષાંતર પૂછાતું હોય છે. ચોથા નંબરના ટોપિક ઉપર જઈએ તો ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ હોય તેને ગુજરાતીના પ્રશ્ન જવાબ અને ઇંગ્લિશના વિદ્યાર્થીઓ હોય તેને ઇંગ્લિશના પ્રશ્ન જવાબ કરવાના હોય છે. નેક્સ્ટ ઉપર આપણે આવીએ તો સંસ્કૃતના પ્રશ્ન જવાબ ખાસ કરવાના હોય છે. કારણ કે સંસ્કૃતના પ્રશ્ન જવાબ ઉપર એમાં માર્ક જતા હોય છે, ગ્રામરની ભૂલો થતી હોય છે એટલા માટે. અને ત્યારબાદ જે છઠ્ઠા નંબરનો સ્ટેપ છે અર્થ વિસ્તાર. અર્થ વિસ્તારને ટિપ્પણી કરવી અને છેલ્લા નંબરનું મેં તમને સ્ટેપ કીધું એમ કે આપણે ગ્રામર એટલે કે વ્યાકરણ જેટલું પણ છે એ આપણે સૌથી મેં છેલ્લે રાખેલું છે. જો કોઈ વિદ્યાર્થી આ 7 સ્ટેપને ફોલો કરે છે તો હું એને લેખિતમાં ગેરંટી દઈ શકું છું કે તેમનો જે પહેલાનો સ્કોર હતો અને આ સ્ટેપ ફોલો કર્યા પછીનો જે તમારો સ્કોર હશે તેમાં મુખ્યત્વે ઓછામાં ઓછા 30 થી 35 માર્કનો ફેર આવશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલું રાખીએ. ફરી મળીશું આપણે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.